તો આજે ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે આદિવાસી મજૂર સંગઠન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી। તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે। રાજ્ય સરકારે ખેડૂતો માટે આશરે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, પરંતુ ખેતીમાં રોજિંદા મજૂરી કરી અને જીવન પાયન કરતા મજૂરો હજુ પણ સહાયથી વંચિત છે। સંગઠન મુજબ ખેતીમાં ભાગીદારી પદ્ધતિથી કામ કરતા અનેક મજૂરો પાક બગડતા ₹1 આવક વિના આર્થિક સંકટમાં મુકાયા છે। અનેક મજૂરોએ ખેડૂતો પાસેથી જીવન નિર્વાહ માટે કર્જ લીધેલું હોય છે, પરંતુ પાક ન મળતા કર્જ વસૂલાતને લઈ ઝઘડા તથા હેરાનગતિના બનાવ પણ બની રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આદિવાસી મજૂર સંગઠને માંગ કરી છે કે ખેડૂતોની જેમ ખેતી સાથે સંકળાયેલા મજૂરોને પણ યોગ્ય નુકસાન સહાય જાહેર કરવી જોઈએ, જેથી તેમના પરિવારોને આર્થિક રાહત મળી રહે। મોટી સંખ્યામાં ઉપસ્થિત મજૂરોએ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સકારાત્મક પગલાં લેવા વિનંતી કરી હતી। મારું નામ ગીનુભાઈ કાળુભાઈ મેળા।